ધોરણ 1 વિષય ગુજરાતી અધ્યયન સંપુટ એમાં પ્રથમ ચેપ્ટર જે છે એનું નામ છે અજબ ગજબ, જેમાં આપણે નાની મારી આંખ એ જોતી કાંક કાંક ગીત ગાવાનું છે. પછી તેના આધારે વાતચીત કરવાની છે. ત્યારબાદ ગીત ગાયા પછી તેમાંથી અજબ, નાના અને વાત શબ્દ પર આંગળી ફેરવવાની છે. ત્યારબાદ નીચે જે પ્રવૃત્તિ આપેલી છે તેમાં આવા 4 ટપકા, ટપકું અને તેવું શોધીને ગોળ કરવાનું છે. તો એકમાં ગોળ આપેલું છે, બીજામાં આપણે ગોળ કરવાનું. ત્યારબાદ ચિત્ર કેલેન્ડર છે, જેમાં ચિત્ર આધારે આપણે વાતચીત કરવાની છે. પછી નીચે ઊંધું ત્રિકોણ, ન અને ત્રિકોણ. તો એવું ક્યાં છે ઊંધું ત્રિકોણ, ન અને ત્રિકોણ? તો અહીંયા ગોળ કર્યું, ઊંધું ત્રિકોણ, ન અને ત્રિકોણ, ગોળ, ઊંધું ત્રિકોણ, ન અને ત્રિકોણ, એના ઉપર ગોળ. તો આવી રીતે 3 ગોળ થશે. ત્યારબાદ છે વાર્તા સાંભળવી. તો મૂળાની વાર્તા છે, જેમાં દાદા, દાદી, કૂતરો અને છોકરીની વાત આવે છે. મૂળો બહુ મોટો થાય છે, બધા પાણી પાય છે વારાફરતી, એ વાર્તા સાંભળવાની છે. આ પેજમાં નીચે ઊંધું ત્રિકોણ, ન અને સીધું ત્રિકોણ. તો અહીંયા છે અને અહીંયા છે, એના ઉપર ગોળ કરવાનું છે. અહીંયા 2 ચોરસને વચ્ચે ગ, તો અહીંયા 2 ચોરસને વચ્ચે ગ, 2 ચોરસને વચ્ચે ગ, એના ઉપર ગોળ કરવાનું છે. ત્યારબાદ છે અડધું ગોળ, જ અને અડધું ગોળ. તો અહીંયા છે ગોળ, જ અને ગોળ, જ. 6 નંબરના પેજ ઉપર પણ સેમ ઈ જ છે, અડધા ગોળ વચ્ચે જ, અડધા ગોળ અને વચ્ચે જ. વાર્તામાં ક્યારેક હસવું આવ્યું, વાર્તા સાંભળી એના આધારે આપણે વાતચીત કરવાની છે. મૂળો તો બહુ મોટો થઈ જાય. જમીનની અંદર થતી ખાવાની કોઈ પણ 3 ચીજ વસ્તુ દોરો. તો બટાકું, મૂળો, ગાજર, મગફળી, આ બધા જમીનની અંદર થાય. એમાંથી આપણે કોઈ પણ 2-3 ચિત્ર દોરવાના છે. અહીં આપણે બટાટા, ગાજર અને મૂળો દોર્યા છે, જમીનની અંદર થાય. પછી નીચે 7મા પેજ ઉપર લખવાનું છે ગ, તો આપણે લખીશું ગ. નમગજ અને રામાગાજાની પ્રવૃત્તિ છે, જે આપણે કરીશું. પછી અહીંયા છે પ્રવૃત્તિ 7માં તૂટેલા અક્ષરો પૂરા કરો. મમ્મીના ભાઈને શું કહેવાય? તો કે મામા. તો અહીંયા અક્ષર આપણે જોડશું, ટપકા જોડશું એટલે મામા શબ્દ બની જશે. મમ્મીના પિતાને શું કહેવાય? તો કે નાના. પાણી ભરવા માટે શું વપરાય? તો જગ. હાથીને બીજું શું કહેવાય? તો કે ગજ. અહીંયા વજ આપ્યું છે, પણ આપણે ગજ લખવાનું છે. મોટેરાને શું કરાય? તો કે નમન, એટલે કે પગે લગાય, નમન. પછી નીચે મરચાંનો મ, તો આપણે મરચાંનો મ લખીશું. મરચાંનો મ, મગરનો મ. પછી વાતો કરવાની મજા પડે. ગજા નહીં, તો ગજા ઉપર ચેકો પાડશું અને મજા લખીશું. એ તો કેવી અજબ જેવી વાત છે. તો મજબને ચેકો મારીને અહીંયા લખશું આપણે અજબ. પછી મને મગ ભાવે, કે મને જગ ભાવે. જગ તો વસ્તુ કહેવાય, શું ભાવે? મગ. સસલાને માજર કે ગાજર ભાવે. શું ભાવે? ગાજર. ગાજર ભાવે, તો માજર ઉપર ચેકો અને લખશું ગાજર. અહીંયા જગ ઉપર ચેકો મારવાનો. આવી રીતે ચેકો મારીને જે સાચો શબ્દ હતો એ આપણે સામે લખ્યો. ગીત ગાવાનું છે જોડે. પછી નીચેની જે પ્રવૃત્તિ છે, આ બધી પ્રવૃત્તિ આપણે વર્ગખંડમાં કરીશું. પછી અક્ષર શોધી તેના ફરતે ગોળ કરો. તો પહેલાં મરચાંનો મ, તો મ ઉપર ગોળ કરી દીધું.
પછી ગણપતિનો ગ, નગારાનો ન, જમરૂખનો જ. હવે નગારાનો ન લખવા કીધેલો છે તો આપણે નગારાનો ન આખી લીટીમાં લખી દેવાનો. નગારાનો ન, નળનો ન, નમસ્કારનો ન. પછી નવગજની પ્રવૃત્તિઓ છે જે આપણે ફ્લેશ કાર્ડની મદદથી કરીશું. પછી આ બે શબ્દ છે મજા, તો એ શબ્દ શું બનશે? મજા. બસ આવી રીતે જોડે ઝડપથી વાંચવાનું છે. નાગ તો નાગ. પછી જાગ, જાગ. મામા, મામા. માન તો માન. નામ તો નામ. જાન તો જાન. ગામ તો ગામ લખવાનું છે. નમગજ પર ચેકો મારો, તો મરચાનો મ, નગારાનો ન, ગણપતિનો ગ અને જમરૂખનો જ. આવી રીતે અહીંયા નગારાનો ન, ગણપતિનો ગ, જમરૂખનો જ. ગણપતિનો ગ બે વાર છે. નમગજ. મરચાનો મ, આપણે ચેકો મારી દીધો નમગજ પર. પછી અહીંયા ન, જ, ગ, મ આવી રીતે ચેકા મારવાના છે. પાછો નગારાનો ન છે અહીંયા. પછી નામા ગાછા, ના, મા, પછી જા, પાછું મા. નામા ગાજા પર ચેકો માર્યો. પછી ગા, ના, મા, જા, નામા. આપેલ ફકરામાંથી પહેલાં નમ, તે પછી ગજ શોધીને તેને ચેકો મારો. પહેલાં નમ, નમ, ન, મ. પછી ક્યાં ન છે? અહીંયા મ. પછી ન, મ, પછી મ. ચેકો મારી દીધો. હવે ગજ શોધવાનો. ગ અને જ જ્યાં આવતો હોય ત્યાં આપણે ચેકો મારીશું. જ, જ, જ. ગ. આવી રીતે નમ ગજ જ્યાં દેખાય ત્યાં આપણે ચેકો મારવાનો છે. પછી અહીંયા જલેબીનો જ લખવાનો છે. જમરૂખનો જ, જલેબીનો જ, જગનો જ. ત્યાર પછી આપેલા ફકરામાંથી પહેલાં નામા, તે પછી ગાજા શોધી તેને ચેકો મારો. નામા તો ના, મા. પછી મા. બસ હવે નામા ગોતી લીધું. પછી ગાજા, ગા, જા, ગા. આવી રીતે ચેકો મારવાનો છે. નામા ગાજા પર ચેકો મારવાનો. પછી માન, તો આપણે માન શબ્દ છે એ મસ્ત અક્ષરે અહીંયા લખવાનો છે. સુંદર અક્ષરે લખવાનો છે. બે શબ્દ વચ્ચે સરખી જગ્યા છોડીને લખવાનો છે. જાન, જાન. મોજા, મોજા. પછી છે જાદુ, પછી છે મામા, પછી નીચે છે જોડકણા ગાન છે. એ જોડકણા આપણે છે એ સંબંધના છે. ચોરી કરવા ચાલ્યા ચોર, સોની પોળમાં થયો શોર. સિપાઈ મળ્યા સામા, બાના ભાઈ તે મામા. એટલે કે બાના જે એટલે મમ્મીના જે ભાઈ છે એને મામા કહેવાય.
મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી, સાડીના રંગ પાકા, બાપાના ભાઈ તે કાકા, એટલે કે પપ્પાના નાના ભાઈને શું કહેવાય? કાકા. કાચા કાચા કારેલા, કાકી એ વઘારેલા, કાકી પડ્યા રોય, બાપાની બેન તે ફોય, એટલે પપ્પાના બેનને શું કહેવાય? ફોય. ફોય ફૂલડા લાવે છે, ફુવાને વધાવે છે, ફુવા ગયા કાશી, બાના બહેન તે માસી, એટલે કે મમ્મીના જે બહેન છે એને માસી કહેવાય. સંબંધના જોડકણા છે. પછી ગાત, ગને કાનો ગા. સામાના પેજ ઉપર જે નમગજથી શબ્દ બને છે, નામાગાજાથી જે શબ્દ બને છે, એ શબ્દના આપણે વાક્ય છે એ છોકરાઓ વાંચશે વ્યક્તિગત રીતે. તો કે નમન નમ, નમન ગાજર જમ, ગગન જામનગર જા, જમન નમ, જમન ગાજર જમ, જમન જામનગર જા, મગન નમ, મગન ગાજર જમ, મગન જામનગર જા. આવી રીતે વ્યક્તિગત વાંચન કરવાનું છે. પછી નીચે માં લખવાનું છે. તો આપણે સુંદર અક્ષરે માં લખી દઈશું નીચે. વર્ગના દરેક વિદ્યાર્થીઓ આ એકમના અક્ષર આધારિત 5 શબ્દો અને 3 અક્ષરોનું શ્રુત લેખન કરાવો. તો કયો કયો શબ્દ આવ્યો હતો? ગામ, મામા, પછી નમન, જમ, પછી આવે જાન. તો અહીંયા એના આધારે શ્રુત લેખન કરવાનું છે. નમન, જમ, મામા, જામનગર જા, પછી જમના ગામ જા. આ રીતે 3 વાક્યનું શ્રુત લેખન. પછી વિદ્યાર્થી પોતાનું નામ અહીંયા લખીને એ નામની અહીંયા નકલ કરશે. ધારો કે રોશની, તો પોતાનું નામ અહીંયા લખશે રોશની. પછી અહીંયા ના, નનેકાનો ના, નનિકાનો ના, 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 ના. પછી આખા એકમને અહીંયા વાતચીત કરવાની છે નમોગજ નામાગાજાની. પછી જે વિદ્યાર્થી પ્રવૃત્તિ પૂરી કરી તો આખું વર્તુળ કરવાનું, અધૂરી પ્રવૃત્તિ કરી છે તો આપણે અડધું વર્તુળ કરીશું. પછી અહીંયા નીચે છે જા, જનેકાનો જા, જનેકાનો જા, જનેકાનો જા, જનેકાનો જા, જનેકાનો જા, જનેકાનો જા. અહીંયા આપણો એકમ 1 પૂરો.